નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રેલવે ગ્રુપ ડીની પરીક્ષા કે ભાઈ જ્યારથી ભરતી આવી છે ત્યારથી અલગ અલગ વિવાદોની હતી. તો આપણે શરૂઆતમાં એ વાત કરી લેશું કે ભાઈ સ્ટે બાબતે શું છે. એની પહેલાં જે આપણે આ સિરીઝ છે બરોબર કે ભાઈ જનરલ અવેરનેસ, જેમાં આજે આપણે ટોપિક ભણવાના છીએ મંદિરો, ભારતીય રેલવે, અગત્યની સંસ્થાઓ, અર્થશાસ્ત્ર, અંતરિક્ષ અને યોજનાઓને લગતા અલગ અલગ પ્રશ્નો. એવા પ્રશ્નો કે તમને વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે. અને આ વખતે જો તમારે વાંચવો છો તો ભાઈ કઈ રીતના વાંચવાનું, કઈ વસ્તુ તમારે યાદ રાખવી પડશે, એ બધી બાબતોની ચર્ચા કરીશું. ઓકે, તો વન બાય વન આપણે લેક્ચર શરૂ કરીએ છીએ. જે કોઈ પણ વિદ્યાર્થીઓ પહેલી વખત જોડાય છે, આપણું લેક્ચર જોઈ રહ્યા છે, એ લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરવાની છે. તો ભાઈ એવા 18 તારીખે ન્યૂઝ આવે છે. ઓકે, 18 સપ્ટેમ્બરે એવા ન્યૂઝ આવે છે કે હાઈકોર્ટ ગ્રુપ ડી ની જે ભરતી છે એની ઉપર સ્ટે લગાડવામાં આવે છે. કોના દ્વારા? તો કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા. ઓકે, તો દિલ્હી હાઈકોર્ટ દ્વારા હાલ પૂરતો આમાં કહેવામાં આવે છે કે ભાઈ સ્ટે લગાડવામાં. એનો મતલબ એવું નથી કે ભાઈ ભરતી રદ થઈ છે. ક્યારેય સ્ટે લાગે એનો મતલબ એવું નથી કે ભરતી રદ થઈ છે અથવા તો 4-5 વર્ષે આવશે. ઓકે, સ્ટે લાગ્યો છે 30 ઓક્ટોબર સુધી, મતલબ કે ભાઈ નેક્સ્ટ ડેટ તમને આપી છે 30/10/25. ઓકે, તો એક વસ્તુ યાદ રાખજો, મેક્સિમમ પોસિબિલિટી શું છે ખબર? કે તમારી જે 17 નવેમ્બરની એક્ઝામ હતી ને એ 15 દિવસ સુધી આગળ જાય, 15 થી 20 દિવસ સુધી આગળ જઈ શકે એમ છે. દેટ મીન્સ કે ભાઈ શું છે કે ભાઈ નવેમ્બરના એન્ડમાં લેવાય અથવા તો ડિસેમ્બરમાં લેવાય. ઓકે, બટ એને એવું નથી કે ભાઈ સાવ ભરતી નહીં લેવાય અથવા તો સામા વર્ષે આવશે. ઓકે, મોસ્ટ પ્રોબેબલી તમારી ડિસેમ્બર એન્ડ સુધીમાં ભરતી થઈ જશે, પરીક્ષા લેવાઈ જશે. ઓકે, કારણ કે આરઆરબી જે છે બરોબર, રેલવે રિક્રુટમેન્ટ જે બોર્ડ છે એ ભરતી કોના દ્વારા? તો કે ટીસીએસ દ્વારા લેવડાવે છે. ઓકે, ટીસીએસ છે શું છે? તો ભાઈ એક્ઝામ કન્ડક્ટ કરવા માટેની એજન્સી છે. ઓલરેડી એ લોકોનું કામ અંદર ખાને ચાલુ જ હોય છે, પરંતુ પબ્લિકલી તમે 1 બાય 1 નોટિસ જારી ના કરી શકો. શું કામ? કે કોર્ટે એ બાબત પર સ્ટે આપેલ છે. અંતર્ગત એવું હતું કે ભાઈ રેલવેએ પહેલા કીધું હતું કે ભાઈ ગ્રુપ ડી ની ભરતી માટે વિદ્યાર્થીઓએ આઈટીઆઈ ફરજિયાત જ હોય છે. એટલે જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ કરવા ગયા, અને આ ભરતી એવી છે કે ભાઈ તમારે 10th પર બહાર પડે છે, આઈટીઆઈ ડુ નોટ રિક્વાયર્ડ. એટલે મોટાભાગના લોકોએ, વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને કેસ કર્યો. તો આ બાબતે 30/10ની જે આગળ તારીખ આપી છે ત્યાં સુધી કંઈ જાહેર ન કરી શકે એમ કીધું છે. ઓકે, એટલે એવું નથી કે ભાઈ એક્ઝામ તમારી બહુ ડિલે થશે. તમને વાંચવા માટે 15 દિવસ જેટલો વધારે ટાઈમ મળ્યો એમ કહી શકાય. ઓકે, તો આખો મુદ્દો આ છે. આનો મતલબ ક્યારેય એવું નથી કે તમારી પરીક્ષા હવે નહીં આવે. તમારી પરીક્ષા 15 દિવસ મોડી આવશે, પણ આવશે ખરી. ઓકે, તો આપણે મનમાં એ જ તૈયારી ધારીને કરવાનું છે, કારણ કે આપણે નોકરી લેવાની છે. તો શરૂઆત કરીએ આજે આપણા સેશનની, અને 1 બાય 1 પ્રશ્નો જોઈએ છે. કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ કમેન્ટ બોક્સમાં પૂછે છે સાહેબ કે હવે શું કરવાનું, વાંચવાનું કેમ કરવાનું? તો 15 દિવસ તમને વધારે વાંચવાના મળ્યા ને. તમારું ગણિત છે, રિઝનિંગ છે, સ્ટેટિક છે, જો નબળું હોય તો એના માટે તમને 15 દિવસ વધારે મળે. ઓકે, આપણે પણ જે કાંઈ પણ કન્ટેન્ટ લાવીએ છીએ લાવશું છેક તમારે પરીક્ષા સુધી, અને તમારે પણ તૈયારી કરવાની. કારણ કે ખૂબ સારી એવી 32,000+ જગ્યાઓ છે આખા ભારતની, અને એમાં તમને નોકરી મળે એટલે ખૂબ સારી બાબત કહેવાય. ઓકે, તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું મંદિર તમિલનાડુમાં આવેલું છે? શોર ટેમ્પલ, કૈલાસ મંદિર, વિરુપાક્ષ મંદિર કે પછી જગન્નાથ મંદિર? તમારે લોકોએ કેવું કરવાનું છે કે ભાઈ પ્રશ્ન આવે ને એટલે 1 મિનિટનો પોઝ લઈ લેવાનો અને પ્રશ્નનો જવાબ જાતે લખવાની ટ્રાય કરવાની. અને કદાચ લખતા નથી તો મનમાં એક વખત વિચારી લેવાનું, જેથી શું છે કે ભાઈ તમને ખ્યાલ આવે તમે વિચારો છો સાચું કે ખોટું. ઓકે, આપણે ડિસ્કસ કરશું 1 બાય 1, બધા જ પ્રશ્નો જોઈશું. બીજા મંદિરો ક્યાં આવેલા છે એ પણ જોઈશું. તો ભાઈ શોર ટેમ્પલ જે છે ને એ તમિલનાડુમાં આવેલું છે, તમિલનાડુના મહાબલીપુરમમાં. કઈ જગ્યાએ આવેલું છે? તો તમિલનાડુના મહાબલીપુરમમાં આવેલું છે. ઓકે, ઓકે, જેને મામલ્ય તરીકે ઓળખવામાં હતા. મામલ્ય એક જે શાસક થઈ ગયા, એમના દ્વારા આ નગરની રચના કરવામાં આવી હતી, અને ત્યાં શોર ટેમ્પલ આવેલું છે. આ સિવાય કૈલાસ મંદિર શા માટે ફેમસ છે? તો કે સાહેબ કૈલાસ મંદિર ગુફા મંદિર છે, અને કઈ જગ્યાએ આવેલું છે? ઇલોરા ખાતે આવેલું છે. ઓકે, શું છે? ઇલોરા. ઇલોરા ક્યાં? કે ભાઈ પેલા ઔરંગાબાદ નામ હતું, જેનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? છત્રપતિ સંભાજી મહારાજ નગર. ઓકે, ઓકે, પછી વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે? તમને લોકોને ખ્યાલ છે કે હું વચ્ચે તમને હોમવર્ક આપતો જઈશ,
અને એ હોમવર્ક તમારે ક્યાં બતાવવાનું છે? આપણા કમેન્ટ બોક્સમાં બતાવવાનું છે. તો વિરૂપાક્ષનું મંદિર અને જગન્નાથ ભગવાનનું મંદિર ક્યાં આવેલું છે? ખૂબ સહેલા છે, એટલે તમને આપી રહ્યો છું. બંનેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. ઓકે, તો આ બંને કઈ જગ્યાએ આવેલા છે, એના રાજ્યોના નામ અને શહેરોના નામ તમારે ક્યાં લખવાના છે? કમેન્ટ બોક્સમાં લખવાના છે. ઓકે, તો આ તમારું શું છે? HW છે. વચ્ચે તમને અલગ અલગ પ્રશ્નોમાં હું તમને હોમવર્ક આપીશ અને તમારે ક્યાં કમેન્ટ બોક્સમાં લખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે, તવાંગ મઠ ક્યાં આવેલો છે? પેલા તો ભાઈ તવાંગ મઠ એ શું છે એ આપણને ખબર હોવી છે. તે એક બૌદ્ધિક વિહાર ધામ છે. શું છે ભાઈ? બૌદ્ધિક વિહાર ધામ છે. ઓકે, અને અસમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ કે પછી મિઝોરમ ક્યાં આવેલા છે? જુઓ શું છે કે ભાઈ તિબેટમાં બૌદ્ધ ધર્મના આપણે કહીએ કે ભાઈ દલાઈ લામા તરીકે ઓળખાય છે. દલાઈ લામા એ શું છે? એક પ્રકારની પોસ્ટ છે. ઓકે, શું છે? એક પ્રકારની પોસ્ટ છે, હોદ્દો છે. અને શું કામ અગત્યનું છે કે આ તવાંગ મઠ છે ને, ત્યાં બૌદ્ધ ધર્મના 6થા દલાઈ લામાનો જન્મ થયો હતો. ઓકે, 6થા જે દલાઈ લામા હતા ને, 6th દલાઈ લામા, એનું જન્મ સ્થળ છે. ઓકે, ચાંગયાંગ. ઓકે, શું નામ છે ભાઈ? ચાંગયાંગ. ઓકે, તો ચાંગયાંગ જે હતા દલાઈ લામા, 6થા દલાઈ લામા, એનો જન્મ તવાંગમાં થયો હતો. તવાંગ એ શું છે? અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. બૌદ્ધ મઠ છે, એટલે કે ભાઈ વિહારધામ છે. તમે લોકો ચિત્ર જોઈ શકો છો, બરોબર છે. અને કેવું હોય કે ભાઈ અત્યારે કેટલામાં ચાલે છે? તો અત્યારે 14મા દલાઈ લામા છે. ઓકે, કેટલા છે? 14મા, વર્તમાનમાં 14મા દલાઈ લામા છે, જેનું નામ શું છે? તેનઝિંગ. ઓકે, તેનઝિંગ ગ્યાત્સો. ઓકે, તો વર્તમાનમાં કેટલામાં દલાઈ લામા જીવી રહ્યા છે? તો 14મા દલાઈ લામા જીવી રહ્યા છે, જેને 2 વર્ષની ઉંમરે આઈડેન્ટિફાઈ થઈ ગયું હતું કે ભાઈ એ આગળના દલાઈ લામાનું શું છે ભાઈ? રીઇન્કાર્નેશન છે, પુનર્જન્મ છે. આમાં આ એવું છે ખરેખર કે આ પોસ્ટ કોને મળે છે? દર વખતે જે કોઈ પણ બૌદ્ધ ધર્મને પાલન કરવા વાળા લોકો હોય એમના દ્વારા શું છે કે ભાઈ નક્કી કરવામાં આવે છે કે ભાઈ કોઈ બાળક છે એમનું રીઇન્કાર્નેશન થયું છે દલાઈ લામા તરીકે. તો વર્તમાનમાં કેટલા? 14મા દલાઈ લામા છે. 6થા દલાઈ લામાનું જન્મસ્થળ શું છે? તો કે ભાઈ તવાંગ મઠ છે. કઈ જગ્યાએ આવેલો છે? અરુણાચલ પ્રદેશમાં આવેલો છે. ઓકે, કયા રાજ્યના સબરીમાલા તીર્થમાં યાત્રાળુઓએ સ્વચ્છતાના શપથ લીધા છે? મતલબ કે કેવું હોય કે ભાઈ અહીંયા તમારે જાઓ ને ભાઈ સબરીમાળા મંદિરમાં, તો તમારે ત્યાં ક્લીનલીનેસ બાબતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે અને સ્વચ્છતાને ફોલો કરશો, બરોબર, સ્વચ્છતાનું પાલન કરશો, એ બધી બાબતોએ તમારે નક્કી કરવાનું છે. તો કર્ણાટક, કેરળ, તેલંગાણા, તમિલનાડુ આ મંદિર આ સિવાય પણ ચર્ચામાં રહ્યું હતું. 2017-18ના સમયમાં ખૂબ ચર્ચામાં રહ્યું હતું, 17-18-19 એ સમયગાળા દરમિયાન, કારણ કે મહિલાઓના પ્રવેશ બંધ, બરોબર ને? શું હતું? મહિલાઓને પ્રવેશ બાબતે પ્રતિબંધ હતો મંદિરના તંત્ર દ્વારા, અને એમાંથી ફરિયાદ થઈ હતી, સુપ્રીમ કોર્ટ સુધી મુદ્દો ગયો હતો અને ખૂબ ચર્ચામાં રહ્યું હતું, બરોબર છે. કઈ જગ્યાએ આવેલું છે? કેરળમાં આવેલું છે. ક્યાં ભગવાનનું છે? તો કે લોર્ડ અયપ્પા. શું છે? લોર્ડ અયપ્પા. ઓકે, તો અયપ્પા ભગવાનને સમર્પિત આ મંદિર છે. ઓકે, કયું છે? કે ભાઈ સબરીમાલા મંદિર છે. અને ક્યાં આવેલું છે? કેરળમાં આવેલું છે. કેરળનો એક શું છે કે ભાઈ શહેર છે. ઓકે, શું નામ છે? પઠાણપતિક્કમ. પઠાણપતિક્કમ. ઓકે, પઠાણપતિક્કમ જે છે ત્યાં આવેલું જે મંદિર છે એનું નામ શું છે? તો કે ભાઈ સબરીમાલા મંદિર છે. કેરળમાં આવેલું છે. 2017-18ના સમયમાં ખૂબ ચર્ચામાં રહ્યું હતું. શું કામ? તો કે મહિલાઓના પ્રવેશબંધી બાબતે લઈને, અને સુપ્રીમ કોર્ટ દ્વારા આગળ ચુકાદો પણ કરવામાં આવ્યો હતો કે ભાઈ જો દેશમાં સમાન નાગરિકતાનો ભંગ ન થવો જોઈએ, બંધારણ છે સર્વોપરી છે એ બાબતે, પરંતુ કેવું હોય કે ભાઈ ધાર્મિક જે સંસ્થાઓ હોય એ લોકોને પોતાના નીતિ નિયમો બનાવવાની છૂટ હોય છે. એટલે આ ટૂંકમાં એ સમયગાળા દરમિયાન ખૂબ ચર્ચામાં રહેલો મુદ્દો છે. તો આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે? કેરળમાં આવેલું છે. યાદ રાખવાનું છે, કેરળનું શું? સબરીમાલા મંદિર. ભારતીય રેલવે દ્વારા બીજી તેજસ ટ્રેન કયા રૂટ પર શરૂ કરવામાં આવી? તો તેજસ ટ્રેનની વાત આવે. ઓકે, અત્યાર સુધીમાં ટોટલ કેટલી તેજસ ટ્રેન ચાલે છે? તો ટોટલ 4 ચાલે છે. ઓકે, 2017, 2019, 2019માં થઈ અને છેલ્લા 2021માં થઈ, 20-21માં થઈ. ઓકે, આવી રીતના અત્યાર સુધીમાં 4 અલગ અલગ તેજસ એક્સપ્રેસ કરીને ટ્રેન શરૂ કરવામાં આવી છે. ઓકે, અને એમાં બીજી તમને ટ્રેન પૂછી છે, તો બીજી ટ્રેન તમારે ક્યાં આવશે? અમદાવાદ મુંબઈ.
ઓકે, ના અહીંયા તમારો જવાબ સિલેક્ટ કરવામાં ભૂલ થઈ જાય. તમારો જવાબ શું આવશે ખબર છે ભાઈ? તો અમદાવાદ મુંબઈ છે ત્યાં તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ થયેલ છે. આ સિવાય બીજા કયા કયા રૂટ ઉપર છે? તો ભાઈ દિલ્હી લખનઉ પર છે, અમદાવાદ મુંબઈ પર છે, દિલ્હી લખનઉ પર છે, ચેન્નાઈ મદુરાઈ પર છે, અને બીજી કઈ છે? મુંબઈ મડગાંવ પર છે. ઓકે, તો આવી રીતના કુલ 4 ટ્રેન છે. ભોપાલ નાગપુરમાં કોઈ પણ છે નહીં. એટલે નીચેનામાંથી કયા રૂટ ઉપર તેજસ એક્સપ્રેસ ટ્રેન ચાલે છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ. અમદાવાદ મુંબઈ છે, લખનઉ દિલ્હી છે, ચેન્નઈ મદુરાઈ છે, અને મુંબઈ મડગાંવ છે. આ 4 એવા રૂટ છે કે જેની ઉપર તેજસ એક્સપ્રેસ ટ્રેન ચાલે છે. ઓકે, વર્તમાન એટલે કે ભાઈ 2025 સુધીની સ્થિતિની વાત છે. ઓકે, ભારતમાં કયા રેલવે સ્ટેશન પર સૌથી વધારે પ્લેટફોર્મ છે? બોલો, પ્લેટફોર્મ નંબર 1, પ્લેટફોર્મ નંબર 2, એવી રીતના આપણે વાત કરીએ છીએ ને. તો મેક્સિમમ નંબર ઓફ પ્લેટફોર્મ કઈ જગ્યાએ છે? શું કામ? તો કે અગત્યનું છે, રેલવેની પરીક્ષા છે, અને સૌથી વધારે સૌથી ઓછું આવી બધી વસ્તુઓ પહેલા પૂછે. ઓકે, શિયાલદા, નવી દિલ્હી, હાવડા જંકશન, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ. ઓકે, હાવડા શિયાલદા ક્યાં આવેલું? તો કે વેસ્ટ બંગાળમાં આવેલું છે. ઓકે, ન્યૂ દિલ્હી તમને બધાને ખબર છે. હાવડા જંકશન તો કે વેસ્ટ બંગાળ, અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ક્યાં? તો કે મુંબઈમાં આવેલ છે. તો ક્યાં આવશે? બોલો, વિચારો વિદ્યાર્થીઓ. લખવાનું છે કમેન્ટ બોક્સમાં ભૂલ્યા વગર. ઓકે, તો તમારો જવાબ આવશે હાવડા જંકશન, જ્યાં કેટલા? 23 જેટલા છે. ઓકે, કેટલા પ્લેટફોર્મ છે? 23 પ્લેટફોર્મ છે. અને શિયાલદામાં કેટલા છે? 21 છે. ઓકે, નવી દિલ્હીમાં કેટલા છે? 16 પ્લેટફોર્મ છે. અને છત્રપતિ શિવાજી મહારાજમાં કેટલા છે? 18 પ્લેટફોર્મ છે. તો આ નંબર ઓફ પ્લેટફોર્મ્સ છે કે જે ખૂબ વધારે પ્રમાણમાં પ્લેટફોર્મ્સ ધરાવે છે. તો ભારતમાં તમને કેવું કે ભાઈ સૌથી વધારે પ્લેટફોર્મ વાળું કયું છે? તો કે હાવડા જંકશન છે, 23 પ્લેટફોર્મ ધરાવે છે. ઓકે, તો તમને લોકોને ખ્યાલ છે પ્લેટફોર્મ શું? કે ભાઈ અલગ અલગ પ્લેટફોર્મ પર ગાડીઓ આવતી હોય છે. જેવી રીતના તમે જાઓ છો, ખ્યાલ જ છે ને, બરોબર ને? બસમાં જતા હોય તો અલગ અલગ બસના રૂટ નંબર હોય, એ પ્લેટફોર્મ ઉપર એની બસ આવે. એવી રીતના પ્લેટફોર્મ છે, મલ્ટિપલ પ્લેટફોર્મ્સ. તો સૌથી વધારે ક્યાં છે? હાવડા જંકશનમાં 23 છે, બીજા નંબરે શિયાલદા છે, ત્રીજા નંબરે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, અને ચોથા નંબરે દિલ્હી છે. ઓકે, ભારતીય રેલવેના આગામી દક્ષિણ કોસ્ટ રેલવે ઝોનનું પ્રસ્તાવિત મુખ્ય મથક કયું છે? બરોબર, દક્ષિણ કોસ્ટ, સાઉથ કોસ્ટ રેલવે ઝોનનું મુખ્ય મથક છે કે ભાઈ પ્રસ્તાવિત છે કે ભાઈ આગળ જતા નક્કી થશે. વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ગુંટુર કે પછી ગુંટકલ. જુઓ તો 4 નામ દક્ષિણ ભારતના છે. તો કયું આવશે? બોલો, વિચારો. સાઉથ ઈસ્ટ, બરોબર છે ને? દક્ષિણ કોસ્ટ રેલવે ઝોનનું પ્રસ્તાવિત મુખ્ય મથક કયું છે? ચાલો, તમારે શું કરવાનું છે કે ભાઈ આજે છે રાજ્યો, બરોબર છે, જે શહેરો છે એના રાજ્યોના નામ લખવાના છે. એ તમારું શું છે? હોમવર્ક છે. સ્ટેટનું નેમ લખવાનું છે કે ભાઈ વિજયવાડા કયા રાજ્ય સાથે છે, વિશાખાપટ્ટનમ કયા રાજ્ય સાથે, ગુંટુર અને ગુંટકલ કે ભાઈ આ કયા રાજ્ય સાથે સંકળાયેલા શહેરો છે. તો આમાં તમારો જવાબ આવશે વિજયવાડા. ઓકે, કે ભાઈ સોરી વિશાખાપટ્ટનમ, કે વિશાખાપટ્ટનમ છે શું છે કે ભાઈ દક્ષિણ ભારતનું પ્રસ્તાવિત રેલવેનું શું છે ભાઈ સાઉથ ઝોનનું મુખ્ય મથક બનશે. પૂર્વીનું કે તો પૂર્વીનું, પશ્ચિમી ભારતનું અત્યારે શું કહી શકાય? તો કે મુંબઈ છે, બરોબર ને? વેસ્ટર્ન ઝોનનું વડું મથક કેવું હોય તો કયું છે? મુંબઈ છે. ઓકે, નોર્થમાં દિલ્હી છે, એવી રીતના વાત છે. અને ઈસ્ટમાં કયો તો કોલકાતા છે. તો વિશાખાપટ્ટનમ છે આગામી સાઉથ કોસ્ટ રેલવે ઝોનનું મુખ્ય મથક બનશે. યોગ્ય જોડી પસંદ કરવાની છે. આમાંથી કે ભાઈ 3 છે એ ખોટી છે, ફક્ત એક સાચી છે. પેલું શું છે? સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે ભાઈ બટેટા સંશોધન કેન્દ્ર. ભારતમાં પૂછ્યું છે, ગુજરાતમાં નહીં. ગુજરાતમાં પણ ડીસા ખાતે આવેલું છે. ડીસા ક્યાં આવ્યું? બનાસકાંઠામાં આવ્યું. ઓકે, પછી સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પછી સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જોધપુર, પછી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કાનપુર. તો આમાંથી એક સાચું છે, 3 ખોટા છે. તમારે લોકોએ પસંદ કરવાના છે કે ભાઈ ક્યાં 3 ખોટા છે. ઓકે, અથવા તો કયું એક સાચું છે. તો જુઓ, અહીંયાથી તમને ખ્યાલ આવે કે ભાઈ પોટેટો છે ને, આમ તમે બટેટા જુઓ ને તો કેવા લાગે? તો કે સાહેબ બટેટા અંદરથી સફેદ હોય, સફરજન પણ અંદરથી કેવા હોય? સફેદ હોય. ઓકે, તો યાદ રાખવાનું, સફરજન સૌથી વધારે ક્યાં થાય? શિમલામાં થાય છે. તો પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ આવેલું છે? શિમલામાં આવેલું છે. ઓકે, આ ખોટું છે. ઓકે, પછી લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લેધરની વસ્તુઓ તમે જુઓ ને તો તમને મોટા ભાગે કઈ જગ્યાએ જોવા મળશે ખબર? મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં જોવા મળશે. ઓકે, કઈ જગ્યાએ જોવા મળશે? મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં. જ્યારે એ ક્યાં આવશે? તો તમારે આવશે ચેન્નઈ આવશે. ઓકે,
તો સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ છે? ચેન્નઈ તમિલનાડુ ખાતે છે. ઓકે. પછી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? લખનઉ ખાતે આવેલું છે. 3 નથી આવતા એટલે તમારો જવાબ શું બનશે? તમારો જવાબ સી બનશે. સી જવાબ શું છે કે ભાઈ સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે જોધપુર રાજસ્થાન ખાતે આવેલું છે. એરિડ ઝોન કઈ જગ્યાએ આવેલો છે? બરોબર ને, કે ભાઈ આખા ભારતમાં સૌથી શુષ્ક વિસ્તાર તમને ક્યાં જોવા મળે? તો કે સાહેબ રાજસ્થાનમાં જોવા મળે. રણ ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. તો આવા પ્રશ્નોને શું કહેવાય કે સાહેબ આવા પ્રશ્નને પ્રશ્નમાંથી જવાબ ગોતેલો કહેવાય. ઓકે. તો આ એરિડ ઝોન રિસર્ચ સેન્ટર છે એ ક્યાં? જોધપુર રાજસ્થાન ખાતે આવેલું છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1902, 1910, 1916 કે પછી 1921? સા વિદ્યાયા વિમુક્તયે, બરોબર ને, એવી રીતના સૂત્ર છે કે ભાઈ વિદ્યા છે એ મુક્તિને પ્રાપ્ત કરાવે છે. જ્ઞાન છે, જ્ઞાન થકી તમે શું છે કે ભાઈ જે કાંઈ પણ બંધનો છે બંધનોથી આઝાદ થઈ શકો છો. આવું સૂત્ર ધરાવતું બનારસ હિન્દુ યુનિવર્સિટી, જેને શું કહેવાય ભાઈ બનારસ યુનિવર્સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, કાશી ખાતે આવેલ છે. બરોબર, યુપીની વાત છે. તો એ ક્યારે સ્થાપના કરવામાં આવી હતી? એની બેસન્ટ, બરોબર ને, શું છે? જો મદન મોહન માલવિયા, બરોબર છે. પછી પ્રભુરામભાઈ એની બેસન્ટ, આ બધા શું છે? સ્થાપક સભ્યો છે. ઓકે. ક્યારે સ્થાપના થઈ હતી? તો કે 4 ફેબ્રુઆરી 1916 ના રોજ સ્થાપના થઈ હતી. ક્યારે થઈ હતી? 4th of February 1916. ઓકે. 4 ફેબ્રુઆરી 1916 ના રોજ સ્થાપના થઈ હતી બનારસ હિન્દુ યુનિવર્સિટીની. ઓકે. જેના સ્થાપક સભ્યો મદન મોહન માલવિયા, પ્રભુભાઈ અને એની બેસન્ટ મુખ્યત્વે હતા. ઓકે. જે કેવા છે કે આ નામ તમને કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. ઠીક છે. નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન. 1982માં ભારત ભવન નામના બહુકલા કેન્દ્રનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. તે કયા ભારતીય શહેરમાં આવેલું છે? બહુકલા ભવન, કે જેનું નામ શું કરવામાં આવ્યું? બહુકલા કેન્દ્ર, એનું નામ શું કરવામાં આવ્યું? ભારત ભવન કરવામાં આવ્યું હતું. શ્રીમતી ઇન્દિરા ગાંધીજી દ્વારા આ 1982માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લખનઉ, ભોપાલ, બેંગ્લોર કે પુણે? શું છે ભાઈ? મલ્ટિપલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે. તમને લોકોને ખ્યાલ છે ને કે ભાઈ અત્યારે શું છે, કોઈનામાં સિંગિંગની સ્કિલ હોય, કોઈનામાં ડાન્સિંગની સ્કિલ હોય, કોઈનામાં શું છે કે ભાઈ અલગ અલગ પ્રકારની સ્કિલ્સ હોય. ઓકે. ગાયન, વાદન, નર્તન, અભિનય. ઓકે. તો આ બધી વસ્તુઓને સમાવતું, બરોબર છે, જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે, જે સ્કિલ ડેવલપમેન્ટ સ્થળ છે, એ કઈ જગ્યાએ આવેલું છે? ભોપાલમાં આવેલું છે. ઓકે. એક દિલ્હીમાં આવેલું છે ભારત કલા કેન્દ્ર, પરંતુ આ ભારત ભવન ક્યાં આવેલું છે? ભોપાલમાં આવેલું છે. આ પ્રમાણે તમે જોઈ શકો છો ત્યાં અલગ અલગ જે કાંઈ પણ સ્કિલ ડેવલપમેન્ટ માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. કયા યુદ્ધના અંતે લીગ ઓફ નેશન્સની રચના થઈ હતી? લીગ ઓફ નેશન્સ મતલબ કે ભાઈ સમૂહ, બરોબર ને, રાષ્ટ્રનો સમૂહ. અત્યારે તમને લોકોને શું છે ભાઈ યુનાઇટેડ નેશન્સ વિશે ખબર છે? ઓકે. યુનાઇટેડ નેશન્સ યુએન બાબતે તમે જાણો છો કે ભાઈ આમાં શું છે કે ભાઈ ખૂબ મોટું સંગઠન છે અને જેના અંતર્ગત વિશ્વમાં શાંતિ અને વિકાસની ભાવના સાથે કામગીરી થાય. આ તો પાછળથી 1946માં રચાયું. ઓકે. અને આ જે યુનાઇટેડ નેશન્સ બન્યું ને એનું જૂનું સ્વરૂપ શું હતું? લીગ ઓફ નેશન્સ. તો ઓકે, એને LOG તરીકે આપણે ઓળખવા, લીગ ઓફ નેશન્સ, જેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 10 જાન્યુઆરી 1920. ઓકે. તો પ્રથમ વિશ્વયુદ્ધ જે હતું, બરોબર છે, 1914 થી 18 દરમિયાન એ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને ત્યારબાદ સ્થાપના થઈ હતી લીગ ઓફ નેશન્સની. શા માટે? કે ભાઈ આમાં એવા જે સભ્ય રાષ્ટ્રો બનશે જે એકબીજાના વિકાસ માટે કામ કરે, યુદ્ધથી દૂર રહે અને શું છે એકબીજાને મદદરૂપ બને. કારણ કે પહેલા વિશ્વયુદ્ધમાં ખૂબ મોટા પ્રમાણમાં જાનમાલની હાનિ થઈ હતી. ઓકે. અને વિશ્વમાં નુકસાન પણ ભયંકર થયું હતું. આર્થિક નુકસાન છે, સામાજિક છે,
આ બધી ધારણાઓ શું છે કે ભાઈ પડી ભાંગી હતી. કોઈ પણ સંસ્કૃતિનો અમુક જગ્યાએ કે ભાઈ સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી નહોતી એવું થયું. તો એ બધી વસ્તુઓને સ્ટેબલ કરવા માટે શું છે વિકાસ કરવા માટે લીગ ઓફ નેશન્સની સ્થાપના થઈ હતી કે ભાઈ સામૂહિક પરિવારની ભાવના થાય અને એકબીજા રાષ્ટ્રોને આગળ વધવામાં મદદ કરે, નહીં કે પછી યુદ્ધ કરે. બરોબર છે. તેવી રીતના 1920માં સ્થાપના થઈ હતી પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે. એટલે યાદ રાખવાનું છે કે ભાઈ લીગ ઓફ નેશન્સની સ્થાપના ક્યારે થઈ હતી? પહેલા વિશ્વયુદ્ધના અંતે થઈ હતી. બીજા વિશ્વયુદ્ધના અંતે પૂછે તો શું છે કે ભાઈ યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ હતી. ઓકે, તો યુનાઇટેડ નેશન્સ પૂછે તો ભાઈ સેકન્ડ વર્લ્ડ વોર, અને લીગ ઓફ નેશન્સ પૂછે તો ફર્સ્ટ વર્લ્ડ વોર યાદ રાખવાનું. નેક્સ્ટ જોઈએ, ગ્લોબલ સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ નીચેનામાંથી કયા સંગઠન દ્વારા બહાર પાડવામાં આવે છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે પછી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. જો આ દરેક વસ્તુ શું છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. ગ્લોબલ મોબિલિટી રિપોર્ટ એટલે શું છે? બરોબર, મોબિલિટી એટલે કે ભાઈ સોશિયલ ઇક્વાલિટી કેવી છે. બરોબર ને, જો કઈ કઈ વસ્તુ રાખે, મતલબ કે સમાજમાં એકતા, ઓકે, સામાજિક એકતા, સમાનતા, ઓકે, શિક્ષણ, શિક્ષણની ગુણવત્તા, આ સિવાય શું છે કે ભાઈ રોજગારની તકો, આ સિવાય આરોગ્ય. ઓકે, આવા અલગ અલગ 10 માપદંડોને ધ્યાનમાં રાખીને, કેટલા 10 માપદંડોને 10 માપદંડોને ધ્યાનમાં રાખીને રચના કરવામાં આવે છે શેની? તો કે ગ્લોબલ મોબિલિટી રિપોર્ટ્સ. ઓકે, દેટ મીન્સ કે ભાઈ આવા અલગ અલગ 10 સ્ટાન્ડર્ડમાં જે તે છે, બરોબર છે, એ દેશ દ્વારા કેવું પરફોર્મન્સ કરવામાં આવે છે એના આધારે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ દેશ છે એમાં વિકાસ કેવો થયો, સોશિયો ઇકોનોમિક ત્યાંનું સ્ટ્રક્ચર કેવું છે. બરોબર ને, લોકોમાં આર્થિક અસમાનતા છે કે કેમ, લોકોને આગળ વધવાની તક કેવી મળે છે, લોકોનું બેઝિક જે જીવન ધોરણ છે એમાં શું એમને બેઝિક પાયાની જરૂરિયાતો મળી રહે છે કે કેમ. બરોબર ને, તો આ બધી વસ્તુઓનું આમાં અભ્યાસ કરવામાં આવે છે. અલગ અલગ મેં તમને કીધું ભાઈ 10 સ્ટાન્ડર્ડ છે એનો અભ્યાસ કરવામાં આવે છે અને કોઈ પણ દેશને રેન્ક આપવામાં આવે છે. તો આ વસ્તુ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા કરવામાં આવે છે. ઓકે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એનું મુખ્ય મથક કયા દેશમાં આવ્યું છે એમ પૂછે તો એનો જવાબ આવશે શું? સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ઓકે, તો સ્વિટ્ઝરલેન્ડમાં તમારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું મુખ્ય મથક છે. એમના દ્વારા ગ્લોબલ સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ જારી કરવામાં આવે છે. ઠીક છે, નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયો દેશ વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ખૂબ સારું એવું સંગઠન છે. ઓકે, શું કહેવાય? WTO તરીકે આપણે ટૂંકમાં ઓળખવામાં આવે છે. અને 1 જાન 1995માં એની સ્થાપના કરવામાં આવી હતી. તો વિશ્વ વ્યાપાર સંગઠન એનો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ વિશ્વમાં જે વેપાર કરવામાં આવે છે એકબીજા દેશો દ્વારા, એમાં શું છે કે ભાઈ સહજતા રહે, સરળતા રહે. બરોબર છે, કોઈ પણ દેશો દ્વારા મોનોપોલી કરવામાં ન આવે. જીવન જરૂરિયાતની અથવા તો શું છે કે ભાઈ કોઈ પણ રાષ્ટ્રને આકસ્મિક પરિસ્થિતિઓમાં બેઝિક નીડ પૂરી થાય. ઓકે, શું છે ભાઈ? તો કે વેપાર બાબતે ભેદભાવ ન થાય, ન થાય. ઓકે, બધા જ રાષ્ટ્રોને વિકાસની તક મળે. ઓકે, આ સિવાય શું છે? મોનોપોલી ન સર્જાય. અને કોઈ પણ ઘણીવાર કેવું હોય કે ભાઈ અહીંયા તો ગ્રાહક સુરક્ષામાં તમે ફરિયાદ કરી શકો, માનો કે કોઈ પણ તમારે વસ્તુ લેવી છે, આ છે તે છે, પણ આવી રીતના કોઈ અન્ય દેશ સાથે થયું કે ભાઈ તમારે વસ્તુ કે સેવાનો માલ મોકલી દીધો પરંતુ સામેના દેશમાંથી પૈસા આવતા નથી અથવા તો પેમેન્ટ કરતા નથી, તો આવી કોઈ વસ્તુ ના થાય અને એકબીજા ઉપર વિશ્વસનીયતા બંધાય એટલા માટે શું કરવામાં આવે છે કે ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત એવા નિયમો બનાવવામાં આવેલ છે. જે કોઈ પણ રાષ્ટ્રએ વૈશ્વિક વેપાર કરવો હોય તો આનું સભ્ય બનવાનું રહે છે. જે કાંઈ પણ નિયમો હોય નિયમો પાળવાના હોય છે. તો આમાંથી કોણ છે કે જે આનું સભ્ય નથી? દેટ મીન્સ કે ભાઈ એમને આના નિયમો લાગુ પડતા નથી. તો તમારો જવાબ શું આવશે? ઈરાન છે. ઓકે, ઈરાન છે એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય નથી. બાકીના અહીંયા દર્શાવેલા તમામ દેશો છે એ શું છે કે ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્યો છે. ઠીક છે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. અમેરિકા ખાતે આવેલ છે. નીચેનામાંથી કઈ જોડી વિશ્વ વ્યાપાર ચલણના સંદર્ભમાં યોગ્ય રીતે મેળ ખાય? એટલે દેશ અને એની
કરન્સી બાબતે વાત આવી. ઓકે, રશિયાની કરન્સી યેન છે, ભૂટાનીઝ પેસો છે, ઓકે, મ્યાનમાર ક્યાટ છે કે પછી ચીન રૂબલ છે. તો કે સાહેબ ચીનમાં તો યુઆન તરીકે આપણે સાંભળીએ છીએ જેને યેન કહેવાય છે. ઓકે, એટલે આ ખોટું છે. રૂબલ ક્યાંની છે? રૂબલ રશિયાની છે. તો આ બંને ઇન્ટરચેન્જ થઈ ગયા છે. અહીંયા શું આવે? યેન આવે. અહીંયા શું આવે? રૂબલ આવે. ભૂટાનીઝ પેસો નથી, બરોબર, ભૂટાનીઝ પેસો નથી. ભૂટાનીઝ શું છે કે ભાઈ ભૂટાનીઝ અલગ છે, એને બીટીએન તરીકે ઓળખવામાં આવે. શું? બીટીએન. તો બીટીએન તરીકે ઓળખવામાં આવે છે, એ પણ ખોટું છે. તમારો જવાબ શું છે? મ્યાનમાર. મ્યાનમારમાં જે કરન્સી છે, ભારતમાં જેમ રૂપિયો કહીએ છીએ એવી રીતના મ્યાનમારની કરન્સીને શું કહેવામાં આવે છે? ક્યાટ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે મ્યાનમાર ક્યાટ છે, એકદમ સાચો જવાબ છે. નીચેનામાંથી કયું શહેર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની રાજધાની છે? વેસ્ટર્ન, બરોબર ને, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા. એક કેવી છે કે ભાઈ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રાજધાની છે, બરોબર, નેશનલ કેપિટલ ઓફ ઓસ્ટ્રેલિયા પૂછે તો તમારો જવાબ કેનબેરા આવશે. ઓકે, કેનબેરા છે શું છે કે ભાઈ ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રાજધાની છે. પરંતુ તમને એમ પૂછે કે ભાઈ જે વેસ્ટર્ન છે, બરોબર ને, જે પશ્ચિમી ઓસ્ટ્રેલિયા છે એની રાજધાની કઈ છે? તો તમારો જવાબ પર્થ આવશે. ઓકે, પાર્થ નહીં. શું આવશે તમારો જવાબ? પર્થ આવશે. પર્થ છે એ શું છે કે ભાઈ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની રાજધાની છે. અને ઓસ્ટ્રેલિયા એ શું છે? કોણ કહે છે? દેશ છે, ખંડ છે, દ્વીપ છે? કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભાઈ ઓસ્ટ્રેલિયા એ શું છે. સાથે સાથે વિશ્વમાં, પૃથ્વીમાં કેટલા ખંડ આવેલા છે, બરોબર છે, એટલું લખવાનું છે. આ તમારું હોમવર્ક છે, કમેન્ટ બોક્સમાં લખવાનું છે. શું કે ભાઈ પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે? ભારત કયા ખંડમાં આવેલ છે? ઓકે, આ હોમવર્ક છે. હોમવર્ક તમારે કરવાનું છે અને કમેન્ટ બોક્સમાં દર્શાવવાનું છે કે ભારત છે એ કયા ખંડમાં આવેલું છે, પૃથ્વી ઉપર કેટલા ખંડ આવેલા છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન આપણે આવી ગયા છીએ કે ભાઈ ભારતમાં કયા પાડોશી દેશમાં રૂપિયાનો ઉપયોગ ચલણ તરીકે થતો નથી? ઓકે, કે ભાઈ રૂપિયો નથી વપરાતો, બરોબર, આપણે ભારતીય રૂપિયો કહીએ, પાકિસ્તાની રૂપિયો કહીએ. ઓકે, એવી રીતના ત્યાં રૂપિયો નથી કહેવાતો, તો શું કહેવાય? બોલો શું આવશે? પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા કે બાંગ્લાદેશ? અલગ અલગ ઓપ્શન છે, તમે વિચારી શકો છો, જવાબ આપી શકો છો કે નીચેનામાંથી કયા જગ્યાએ જે રૂપિયો શબ્દ ઉપયોગમાં નથી આવતો પરંતુ કંઈક અલગ શબ્દ ઉપયોગમાં આવે છે? ખૂબ સહેલું છે, બરોબર ને. પાકિસ્તાની રૂપી કહેવાય. ઓકે, શું કહેવાય? પાકિસ્તાની રૂપી કહેવાય, નેપાળ રૂપી કહેવાય, શ્રીલંકન રૂપી કહેવાય. બાંગ્લાદેશની કરન્સીને શું કહેવાય? ટાકા કહેવાય છે. ઢાકા બાંગ્લાદેશમાં આવું. બાંગ્લાદેશની કેપિટલ શું છે? ઢાકા છે. ઓકે, અને બાંગ્લાદેશની કરન્સી શું છે? ટકા છે અથવા તો ટાકા છે. ઓકે, તો બાંગ્લાદેશની જે કોઈ પણ કરન્સી છે ત્યાં રૂપિયો નથી વપરાતો, શું કહેવાય? ટાકા કહેવાય. ઓકે, બાકી પાકિસ્તાની રૂપિયો, ભારતીય રૂપિયો, નેપાળ રૂપિયો, શ્રીલંકન રૂપિયો તરીકે ઓળખાય. બાંગ્લાદેશની શું છે? ઢાકા તરીકે ઓળખાય, ટાકા તરીકે. તો આમાં તમારે જવાબ સુધારવો પડશે. નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કયું ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ નથી, એટલે ભૂસંચરણ પ્રણાલી નથી? શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો શું કહે? ભૂસંચરણ પ્રણાલી. ઓકે, આપણે જીપીએસ નો ઉપયોગ કરીએ છીએ. જીપીએસ તો અમેરિકાનું છે. ઓકે, અમેરિકાની જે સિસ્ટમ છે જીપીએસ તરીકે ઓળખાય છે. ઓકે, પછી ક્યુ નથી તો કે બેડો. ઓકે, બૈદુ અથવા તો બાયદુ કહેવાય, બરોબર, બાયદુ અથવા તો બેડુ તરીકે ઓળખાય છે. આ ક્યાંનું છે? ચીનનું છે. ઓકે, તો એકદમ સાચું છે. બીજું શું છે? ગેલેલિયો. તો કે ગેલેલિયો પણ છે. ઓકે, અને ગ્લોનાસ છે. ઓકે, ગ્લોનાસ રશિયા, ગેલેલિયો યુરોપિયન યુનિયન. ભારતનું કયું છે? બરોબર, ભારતનું જે જીપીએસ સિસ્ટમ છે, બરોબર, ભૂસંચરણ પ્રણાલી, એનું નામ શું છે?
તમને હોમવર્કમાં આપું છું કે ભાઈ ઇન્ડિયા જે છે, ઇન્ડિયાની સિસ્ટમનું નામ શું છે? ઓકે, તમને હું નામ લખી દઉં, તમારે પૂરું નામ લખવાનું છે. નાવિક તરીકે ઓળખાય છે. ઓકે, તો આ નાવિક જે છે એ શું છે એનું પૂરું નામ લખવાનું છે. ઓકે, કે ભાઈ આના અહીંયા શું આવે છે? ભૂસ્તરશાસ્ત્રી એવું નથી, બરોબર. ગ્લોનાસ છે, ગ્લોનાસ રશિયાનું છે, અને ગેલેલિયો યુરોપિયનનું છે, બેઇડુ જે છે ચાઇનાનું છે, અને જીપીએસ ક્યાંનું છે? અમેરિકાનું. ભારતનું જે જીપીએસ સિસ્ટમ છે એનું નામ નાવિક કહેવાય છે, NAWIC. ઓકે, શું છે? WIC. નેક્સ્ટ આપણે જોઈએ, GSAT-30 એ ખાલી જગ્યા ઉપગ્રહ છે. કેવો ઉપગ્રહ છે? GSAT-30, બરોબર ને? GSAT એટલે શું? જીઓ સિંક્રોનસ સેટેલાઇટ. શા માટે? તો કે એને જીઓ સિંક્રોનસ કક્ષામાં છોડવામાં આવે છે. કક્ષાઓ હોય અવકાશમાં, તમે જાઓ ને તો અવકાશમાં ધ્રુવીય કક્ષા હોય જેને પોલર સેટેલાઇટ કહેવાય. ઓકે, એની ઉપરથી શું હોય કે ભાઈ એની ઉપરથી જીઓ સિંક્રોનસ હોય અને એની ઉપરથી હોય જીઓ સ્ટેશનરી હોય, અને GSAT કહેવાય. ઓકે, તો આજે GSAT કક્ષા છે એની પૃથ્વીથી કેટલી હોય દૂરી? તો કે 35,586. ઓકે, 35,586. અમુક જગ્યાએ 36,000 બતાડે છે, પરંતુ આપણે 35,000 સુધી પકડવાની કે ભાઈ 35,586 કિમી ઊંચાઈ પરની હોય છે. અને જ્યાં GSAT, બરોબર ને, જીઓ સિંક્રોનસ સેટેલાઇટ, જો GSAT PSAT શા માટે કહેવામાં આવે કે ભાઈ કઈ કક્ષામાં મૂકવામાં આવે એના આધારે કહેવામાં આવે. ઓકે, તો GSAT-30 છે એક પ્રકારનો કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, સંદેશા વ્યવહાર સેટેલાઇટ છે, જેનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થાય છે? આ ક્યારે? તો કે ભાઈ 17 જાન્યુઆરી, આઈ થિંક 17 જાન્યુઆરી 2020, 17 જાન્યુઆરી 2020માં આ સેટેલાઇટ છોડવામાં આવ્યો હતો. અને આ સેટેલાઇટનું મુખ્ય કામ શું હતું? તો કમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડવી. અને DTH જે સેવા આવે છે, બરોબર ને, ડાયરેક્ટ ટુ હોમ, જે લોકોને ખ્યાલ છે કે ભાઈ ફ્રી ડીશ ટીવી અંતર્ગત જે આવે છે DTH સેવાના ઉપગ્રહ માટે, બરોબર, એના સંચાલન માટે આ ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો, જેનું નામ શું છે? GSAT-20. ઓકે, ભારતમાં ઈસરો દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ છોડવામાં આવ્યો હતો અન્ય દેશ દ્વારા. તો યાદ રાખવાનું છે કે ભાઈ GSAT-20 છે એ શેના માટેનું છે? કમ્યુનિકેશન સેટેલાઇટ છે, સંદેશા વ્યવહારને લગતી કામગીરી કરે છે. અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ વાંદરાનું નામ શું હતું? બોલો. ડોગનું નામ તો તમને ખબર છે, લાયકા કરીને ડોગ હતું, બરોબર. ક્યાંનું? તો કે રશિયાનું હતું, કૂતરી હતી, અને જેનું નામ શું હતું? લાયકા હતું. તો અહીંયા તમને શું પૂછ્યું છે કે ભાઈ વાંદરો જે છે, પ્રથમ વાંદરો કે જે સ્પેસમાં જનાર હોય, લગભગ કેટલું? તો કે સાહેબ એ ગયો તો 36 માઇલ જેટલું ગયો હતો. ઓકે, 130 કિલોમીટર જેટલું થાય. આલ્બર્ટ સેકન્ડ, જોની 1, રોબર્ટ 1 કે ભાઈ ટોની 1, કોણ હતો વાંદરો પેલો વેલો કે જે સ્પેસમાં ગયો હતો, અને જેનું નામ છે આલ્બર્ટ સેકન્ડ. ઓકે, તમે જોઈ શકો છો 1949માં, ક્યારે? 1949માં અમેરિકાના એક પ્રોજેક્ટ અંતર્ગત આજે આલ્બર્ટ સેકન્ડ નામનો જે વાંદરો છે એમને સ્પેસમાં મોકલવામાં આવ્યો હતો. કેટલો? લગભગ 125 કે 30 કિલોમીટર સુધી થાય અવકાશમાં. કેટલો? 125 to 130 કિમી ઇન સ્પેસ. ઓકે, તો યાદ રાખવાનું છે, કિલોમીટરનું અંતર નહીં, પરંતુ શું છે કે ભાઈ આ જે વાંદરો છે એ અવકાશમાં ગયો હતો. સુકન્યા સમૃદ્ધિ યોજના કોણે શરૂ કરેલી છે? ખૂબ સરસ યોજના ભાઈ, બરોબર ને. દીકરીઓ જે 10 વર્ષથી નીચેની દીકરીઓ હોય એમના સેવિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે, જેની ઉપર સ્પેશિયલ ઇન્ટરેસ્ટ મળે છે, અને એમને જે ઇન્ટરેસ્ટની કમાણી છે એ ઇન્કમ ટેક્સ વેરા વિભાગ અંતર્ગત ફ્રી જાહેર કરવામાં આવેલ છે. તો કોના દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી? યોજના શરૂ કરવામાં આવી હતી 2015માં. ઓકે, જાન્યુઆરી 2015. તો કોણ આવશે? સીધી જ વાત છે, 2015માં વડાપ્રધાન જે હોય એમના દ્વારા જ આ યોજના આવે, અને આ યોજના નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ક્યાં અભિયાન અંતર્ગત? તો કે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત. ઓકે, કઈ? તો કે બેટી બચાવો, જો અહીંયા આવી ગયું, બેટી બચાવો બેટી પઢાઓ જે છે એના અંતર્ગત, બરોબર. જે કોઈ પણ ઘરમાં દીકરીઓ છે અને 10 વર્ષથી નીચેની છે તો એમને આ યોજના અંતર્ગત શું છે કે ભાઈ જોડાઈ શકે છે, સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે અને લાભ મેળવી શકે છે. તો યાદ રાખવાનું, 2015માં આ યોજના લોન્ચ થઈ હતી, અને જેનો ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ દીકરીઓના નામે સેવિંગ્સ થાય, જે દીકરીઓને ભવિષ્યમાં એમના અભ્યાસ માટે અથવા તો એમના કોઈ પણ કાર્ય માટે ઉપયોગી થઈ શકે. ઓકે, મિશન ઇન્દ્રધનુષ એ ભારત સરકારની યોજના છે,
જે નીચેનામાંથી કઈ યોજના સાથે, જો ભાઈ મિશન ઇન્દ્રધનુષ 2015 આસપાસ આ યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય વીજળી, આરોગ્ય, શિક્ષણ કે પછી કૃષિ કઈ બાબત સાથે સંકળાયેલી છે? ઇન્દ્રધનુષ એટલે કે ભાઈ રેનબો મિશન કેટલા હોય તો કે 7 અલગ અલગ રંગો હોય. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ રેનબો સ્કીમ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. જેમાં 7 અલગ અલગ પ્રકારની વેક્સિન, ઓકે, અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીમાં કોને તો કે માતા અને બાળક બંનેને ફ્રી વેક્સિનેશન ડ્રાઈવ હતી અને ખૂબ સફળ રીતે મોર દેન 90%, ઓકે, 90% સુધીમાં આને સફળતા મળી હતી. મતલબ કે આ યોજના જે છે જે શું કામ કરવામાં આવી હતી તો કે ભાઈ જે સગર્ભા માતાઓ છે, બાળકના જન્મ થાય છે તો બાળકના જન્મથી 2 વર્ષની અંદર એમને જે અલગ અલગ વેક્સિન્સ આપવામાં આવે છે એ સરળતાથી ઉપલબ્ધ થાય, જેથી ભવિષ્યમાં બાળકને કોઈ શારીરિક કે માનસિક યાતનાઓ ભોગવવી ન પડે. એટલા માટે આ યોજના અંતર્ગત 7 અલગ અલગ વેક્સિન્સ આપવામાં આવે છે જે સાવ એકદમ ફ્રી હોય છે. અને આ યોજના જે છે એ શું છે, આરોગ્યને લગતી છે, માતા અને બાળકના આરોગ્યને લગતી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, જેને PMSYM તરીકે ઓળખવામાં આવે છે, 60 વર્ષની ઉંમર પછી અસંગઠિત ક્ષેત્ર, જો અનઓર્ગેનાઇઝડ સેક્ટર એટલે શું કે જે લોકોને રેગ્યુલર પગાર મળતો નથી, જે લોકોને ફિક્સ નથી કે ભાઈ મારે આ જગ્યાએ જઈને આ કામ કરવાનું છે, જે લોકોનું PF અથવા તો EPF કપાતું નથી, તો આવી જગ્યાએ આજે લોકો કામ કરી રહ્યા છે. સાદી રીતે તમને કહું તો ભાઈ શેરીમાં તમારે જે કોઈ પણ ઘરે શાકભાજી વેચવા આવે છે, ફ્રૂટ વેચવા આવે છે, સામાન્ય કટલેરીનો સામાન વેચવા આવે છે, અથવા તો તમે ગુજરી બજારમાં જાઓ અને જ્યાં અલગ અલગ વસ્તુઓ લોકો વેચે છે, અથવા તો કોઈ શું છે કે ભાઈ કારીગર છે, બરોબર ને, તમારા ઘરે ઇલેક્ટ્રિકનું કામ કરવા આવે છે, પ્લમ્બિંગનું કામ કરે છે, મકાન બનાવવા માટે જે કડિયાભાઈ આવે છે, એ બધા જ શું છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરથી જોડાયેલા લોકો છે. કારણ કે એ લોકોને કેવું છે કે ભાઈ મળે ત્યારે રોજગારી ખૂબ સારી મળે છે અને નથી મળતું ત્યારે બિલકુલ નથી મળતું. તો આ બાબતને શું કહેવાય છે, અનઓર્ગેનાઇઝ સેક્ટર કહેવાય. ઠીક છે, તો અનઓર્ગેનાઇઝ સેક્ટરને ગુજરાતીમાં અસંગઠિત ક્ષેત્ર કહેવાય. કે એની સાથે 18 થી 40 વર્ષના, આમાં કેવું હોય ખબર, 18 થી 40ની તમારી ઉંમર હોય, ઓકે, એક જ મિનિટ, જો તમારી ઉંમર 18 થી 40 હોય તો તમે આમાં જોડાઈ શકો છો. ઓકે, કેવું હોય કે ભાઈ દર મહિને તમારે કંઈક કોન્ટ્રીબ્યુશન કરવું પડે. તમે જેટલા રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન કરો, માનો કે ભાઈ 1500 રૂપિયાનું તમે કરો છો દર મહિને, તો સામે 1500 રૂપિયાનું ગવર્મેન્ટ કરશે. તમે 500 રૂપિયાનું કરો છો તો ભાઈ 500 રૂપિયાનું સરકાર કરશે. તમે 1000 રૂપિયાનું કરો છો તો ભાઈ 1000 રૂપિયાનું સરકાર કરશે. ઓકે, તો તમારું આ સરકારનું પતિ પત્ની સાથે જ ખોલાવી શકે છે, બરોબર છે, જોઈન્ટ, બરોબર. અને કેટલું મહિને 6000 મેળવી શકે છે પેન્શન. ઓકે, તો એક વ્યક્તિને કેટલું મળે છે, એક વ્યક્તિને 3000 સુધીનું પેમેન્ટ મળે છે આના અંતર્ગત. ક્યારે કે ભાઈ વ્યક્તિની 60 વર્ષની ઉંમર થઈ જાય પછી. ઠીક છે, તો યાદ રાખવાનું છે, કોઈ પણ મજૂરી કામ કરતા લોકો છે, ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો છે કે જેને રેગ્યુલર પગાર નથી મળતો, તે દરેક લોકો શું કહેવાય છે ભાઈ, અસંગઠિત ક્ષેત્રના મજૂરો કહેવાય છે. તો એ બાબતની આ યોજના છે. નેક્સ્ટ આપણે જોઈએ કે નીચેનામાંથી કયું પ્રાણી પ્રાચીન બંદર મલબાર કિનારે આવેલું છે. મતલબ કે આમાંથી એક એવું બંદર જે છે એ માલાબાર કિનારે આવેલું છે. જો અહીંયા તમે જુઓ ને તો ભાઈ આ આપણું ગુજરાત છે, ઓકે, પછી અહીંયાથી આવી રીતના આવે છે અને અહીંયાથી પછી આ વેસ્ટર્ન ઘાટ આવે છે, તો આ કાઠિયાવાડ તટ છે. ઓકે, પછી અહીંયાથી આગળ આ શું છે કે ભાઈ માલાબાર તટ આવે છે. ઓકે, આ કોરોમંડળ કહેવાય છે અને આ પછી શું કહેવાય, આ દખ્ખણ તટ કહેવાય. આ કોરોમંડળ છે ને આ ઉત્કલ તટ આવે. ઓકે, આવી રીતના અલગ અલગ તટ આવે ને શું કહેવાય, ઉત્કલ, ઓકે, દખ્ખણ, ઓકે, માલાબાર અને કાઠિયાવાડ. તો આવી રીતના તટ આવે છે. અહીંયા કોરોમંડળ કહેવાય છે, કોરોમંડળ પણ કહેવાય. તો અહીંયા શું થાય છે ખબર છે કે આ માલાબાર મતલબ કે ભાઈ આ તટમાં આવેલું જે છે એ બંદર,
ઓકે, કયું છે માલાબાર કિનારે ને? હા, તો માલાબાર કિનારે કયું છે તો કે મુજીરીસ જે છે ને બંદર, બરોબર છે, કયું છે મુજીરીસ બંદર, મુજીરીસ પોર્ટ એ કઈ જગ્યાએ તો કે ભાઈ માલાબાર પર આવેલું છે. તો મુજીરીચ એટલે અહીંયા આવેલું છે ચેન્નઈ બાજુ. ઓકે, અને જેનું નામ શું છે મુજીરીચ. ઓકે, તો આ ભારતની વાત છે. નેક્સ્ટ આપણે જોઈએ, નીચેનામાંથી કયું પાકિસ્તાનનું સૌથી વ્યસ્ત દરિયાઈ બંદર છે? બરોબર છે, જેના ઓપ્શનમાં આપણે પછી કંડલા પોર્ટ બનવું પડ્યું. તો આમાંથી કયું એવું બંદર છે કે ભાઈ પહેલા કેવું હતું કે ભાઈ ભાગલા નહોતા પડ્યા ને ત્યારે ભારતનું સૌથી આ બીજી, બરોબર ને, સૌથી ટ્રાફિક વાળું બંદર કહેવાતું, પોર્ટ કહેવાતું. તો એ પોર્ટ કયો આવશે? કરાચી પોર્ટ આવશે. કરાચી જે પોર્ટ છે એ કેવું છે પાકિસ્તાનનું સૌથી બીજી, બરોબર ને, કારણ કે એ કી સ્થળ છે કે જ્યાંથી તમારે આ બાજુ જ્યારે જવું હોય ને, ઓકે, તો તમે ત્યાંથી જઈ શકો છો. પૂર્વી કિનારાઓમાં તમારે ક્યાંય પણ જવું હોય ને, ઓમાન છે, બરોબર, જે કોઈ પણ અરબ કન્ટ્રીઝ છે, તો આ રૂટ દ્વારા તમે જઈ શકો છો. અને ખૂબ સારું એવું, જે કોઈ પણ આપણે આ બાજુ અમેરિકા બાજુ તમારે જવાનું થાય તો આ બંદર વધારે અહીંથી યોગ્ય રહેશે. એટલા માટે કરાચી બંદર છે ત્યાંનું ખૂબ ઓલું છે, અને કરાચી બંદર ભાગલામાં ક્યાં પાકિસ્તાનમાં જતું રહ્યું, એટલે એના ઓપ્શન તરીકે આપણે કંડલા બંદર બનાવવું પડ્યું અને વિકસાન કરવું પડ્યું. તમે લોકો જાણો છો કે ભાઈ કંડલા બંદર પણ ભારત માટે ખૂબ અગત્યનું છે. ઓકે, તો નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ભારતનું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય બંદર છે? મુંબઈ, કોલકાતા, કોચી કે તુતીકોરીન? જો આપણે વાત કરી પહેલા પાકિસ્તાનની, હવે ભારતની જોઈએ. શું કામ? પાકિસ્તાનની પાડોશી દેશ છે અને પહેલા આપણું જ હતું. ઓકે, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ આપણામાંથી જ પડેલું છે. એટલે ભારત શું કહેવાય, ભાગલા પહેલાના ભારતમાં સૌથી વ્યસ્ત કરાચી હતું. અત્યારે પણ કરાચી ત્યાં પાકિસ્તાનનું ખૂબ વ્યસ્ત બંદર છે. તો અહીંયા તમારો જવાબ આવશે મુંબઈ છે. મુંબઈમાં પોર્ટ જે છે, બરોબર ને, નાવાશોવા પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજું નામ છે જવાહર પોર્ટ, જે કેવો છે સૌથી વ્યસ્ત બંદર છે. ઓકે, બીજું તુતીકોરીન પોર્ટ પણ છે, કોચી પોર્ટ પણ છે. ઓકે, પણ સૌથી વ્યસ્ત કે ઇન્ટરનેશનલ બંદર તો શું આવશે? મુંબઈ આવશે. કર્કવૃત ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી? ખૂબ સહેલો પ્રશ્ન છે, બરોબર ને, કે ભાઈ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે અને કયા રાજ્યમાંથી પસાર થતું નથી? ઓકે, ઓડિશા, ઝારખંડ, મિઝોરમ કે પછી રાજસ્થાન? શું આવશે? જો પૂર્વથી પશ્ચિમમાં પણ આપણને યાદ હોવા જોઈએ. આ જે છે ને રાજ્યો, આપણને પૂર્વથી પશ્ચિમમાં પણ યાદ હોવા જોઈએ, પશ્ચિમથી પૂર્વમાં પણ યાદ હોવા જોઈએ. ઓકે, શું આવશે આમાંથી? ઓડિશા, ઝારખંડ, મિઝોરમ કે રાજસ્થાન? બોલો. કર્કવૃત, બરોબર ને, ટ્રોપિક ઓફ કેન્સર કે કઈ જગ્યાએથી પસાર થતું નથી? જો એક વસ્તુ યાદ રાખજો, તમને લોકોને ખ્યાલ છે, ગુજરાતી લોકો જે તૈયારી કરતા હોય એમને યાદ છે ભાઈ મમ્મી પણ ગુજરાતી છે. ઓકે, આવી રીતના તમને ખબર છે કે ક્યાંથી છે સાહેબ? ગુજરાત છે, રાજસ્થાન છે, ઓકે, મધ્યપ્રદેશ છે, ઓકે, છત્તીસગઢ છે, ઓકે, મિઝોરમ છે, ઓકે, ઝારખંડ છે. આવી રીતના પસાર થાય છે. ઓકે, અને પશ્ચિમ બંગાળ છે. બીજું ક્યાં આવશે? પશ્ચિમ બંગાળ. તો આટલી જગ્યાએથી પસાર થાય છે. ઓકે, ઓડિશામાંથી પસાર થતું નથી. તો તમારો જવાબ આવશે કે સાહેબ ઓડિશામાંથી અમારે કર્કવૃત પસાર થતું નથી. તમારો જવાબ આવશે એ. નીચેનામાંથી કયું રાજ્ય ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોના 7 સિસ્ટર સ્ટેટ્સનો ભાગ નથી? 7 સિસ્ટર, બરોબર ને, નોર્થ ઈસ્ટના જે 7 રાજ્યો છે ને એને 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયાથી એક રાજ્ય એવું છે કે જે એનો ભાગ નથી. ઓકે, તો કયું આવશે? બોલો. બોલો, વિચારો કયું આવશે? તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, અહીંયા ઓડિશા આવશે નહીં. ઓકે, અહીંયા ક્યાં આવશે? જો તમને અહીંયા લખી દીધા છે, એક તો અરુણાચલ પ્રદેશ આવશે, બરોબર, પછી આસામ આવશે, નાગાલેન્ડ આવશે, મણિપુર આવશે, 1 2 3 4, પછી મેઘાલય આવશે, ત્રિપુરા આવશે અને મિઝોરમ આવશે. અને આ 7 સિસ્ટરના ભાઈ તરીકે ઓળખાતું આ રાજ્ય કયું? તો કે સાહેબ એ છે સિક્કિમ. ઓકે, તો સિક્કિમ છે એને શું કહેવામાં આવે છે ભાઈ? બ્રધર ઓફ 7 સિસ્ટર.
તો સેવન સિસ્ટરના ભાઈ તરીકે સિક્કિમ રાજ્ય છે, અને સેવન સિસ્ટર એટલે અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરા. ઓકે, ઓડિશા આવતું નથી કારણ કે ઓડિશા અલગ રહી જાય છે. ઓકે, અને તમારો જવાબ અહીંયા આવશે કે ભાઈ ઓડિશા છે એ સેવન સિસ્ટરનો ભાગ નથી. તો આપણે 7 બહેનો અને આ એનો ભાઈ સિક્કિમ પણ તમને કીધો. ભારતના કયા રાજ્યમાં મહનસર, ડુંગરપુર, બરોબર, પછી ચુરુ, નરલાઈ શહેરો આવેલા છે? તમે ખાલી શહેરોના નામ તમે સાંભળો ને એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ આ કયા રાજ્યમાં આવેલા છે. ઓકે, ચુરુ, બરોબર છે, પછી મહંસપુર, પછી ડુંગરપુર, આ કઈ જગ્યાએ આવેલા છે? નહલાઈ, આ કઈ જગ્યાએ આવેલા છે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે ઉત્તરાંચલ? ચાલો તમને એક કામ આપું, બરોબર, આ ઉત્તરાંચલ નહીં, આનું અત્યારે નામ ફરી ગયું છે, ઉત્તરાખંડ થયું છે. આ જૂનું નામ છે. ઓકે, નવું નામ શું છે? ઉત્તરાખંડ છે. તમારે હોમવર્કમાં 4 રાજ્યોની કેપિટલ લખવાની છે. ઓકે, 4 રાજ્યોની શું લખવાની છે? HW રાજધાની. જો આજે મેં તમને 2 થી 3 પ્રશ્નો હોમવર્કમાં આપ્યા, એના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કરવાના. જેટલા પણ વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે, બરોબર, આપણે જો આવીને આવી સિરીઝ આગળ ધપાવવી હોય તો તમારા લોકોએ કમેન્ટમાં જે કાંઈ પણ હોમવર્ક આપવું એ લખવું પડશે. ઘણા વિદ્યાર્થીઓ ડાયા છે, લખે છે, પણ ઘણા વિદ્યાર્થીઓ વધારે પડતા ડાયા છે, નથી લખતા. એટલે લખજો, બરોબર છે. એનાથી શું છે કે ભાઈ તમારું એંગેજમેન્ટ થશે, તમને યાદ રહેશે, લખેલું વધારે યાદ રહે. ઓકે, તો તમારો જવાબ આવશે રાજસ્થાન. સીધું ને સરળ છે. ઓકે, રાજસ્થાન જે છે તે રાજ્યમાં શું છે કે આ શહેરો આવેલા છે, અને ખૂબ સિમ્પલ છે, તમને લોકોને યાદ રહીએ. પ્રવાસન સ્થળ છે. ઓકે, આમ રાજ્યમાં જોઈએ કે ભાઈ એમની ઇકોનોમીમાં પ્રવાસન ક્ષેત્રનું સારું એવું યોગદાન છે. ઓકે, તો તમારો જવાબ આવશે રાજસ્થાન. નીચેનામાંથી કયો ટાપુ પશ્ચિમ કિનારે આવેલો છે? પંબન, એલિફન્ટા, પરીકુડ કે પછી શ્રીહરિકોટા? પશ્ચિમ કિનારે આવેલો ટાપુ પંબન છે એ તો દક્ષિણમાં આવેલો છે, બરોબર ને, કે ભાઈ ભારત અને શ્રીલંકાની વચ્ચે, તો પંબન તો આવશે નહીં. પછી શું આવશે? પરીકુડ, તો કે પરીકુડ પણ દક્ષિણનો છે, અને શ્રીહરિકોટા છે પૂર્વી તરફ આવેલો છે, એ પૂર્વી તરફ આવેલો છે. ઓકે, એ પૂર્વી તટમાં લાગે છે. તો તમારો જવાબ પશ્ચિમી કિનારે કયો આવશે? એલિફન્ટા આવશે. ઓકે, કે જ્યાં એલિફન્ટાની ગુફાઓ પણ આવેલી છે. મુંબઈથી તમારે અહીંયા જવું હોય તો તમે મુંબઈથી જઈ શકો છો બાય શું છે કે ભાઈ બોટમાં અથવા તો નાવડીમાં બેસીને જઈ શકો. એલિફન્ટા એ ભારતના પશ્ચિમી કિનારે આવેલો ટાપુ છે, યાદ રાખજો. અને શું છે? એક પ્રકારનો ટાપુ છે. દ્વીપકલ્પ શબ્દનો અર્થ શું થાય છે? જે જમીનનો ટુકડો કયો 2 બાજુથી પાણીએ ઘેરાયેલો, 3 બાજુથી પાણીએ ઘેરાયેલો, 1 બાજુથી કે પછી 4 બાજુ? જો 4 બાજુથી હોય ને તો એને દ્વીપ કહેવાય, બરોબર છે. 4 બાજુથી પાણીથી ઘેરાયેલો જે જમીનનો ભાગ હોય એને દ્વીપ કહેવાય, આઇસલેન્ડ કહેવાય. અહીંયા દ્વીપકલ્પ પૂછ્યું છે, તો દ્વીપકલ્પ એટલે શું? 2 બાજુથી ઘેરાયેલો, 3 બાજુથી કે પછી 1 બાજુથી? શું આવશે? 4 ઓપ્શન નહીં આવે, હું તમને અગાઉથી ના પાડી દઉં. ઓકે, શું આવશે? વિચારો વહાલા વિદ્યાર્થીઓ, વિચારો શું આવશે. ઓકે, તો કેવું હોય ખબર? જો દ્વીપકલ્પ અને ભૂશિર આપણને ખબર પડી જોઈએ. ઓકે, તો અહીંયા તમારો આવશે જવાબ. જો દ્વીપકલ્પ અહીંયા તમને દર્શાવ કે ભાઈ 3 બાજુ પાણી અને આ 1 બાજુ આ જે જમીન છે, બરોબર, આને શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય. અને ભૂશિર એટલે શું ખબર હોય? તો આ આપણું જે ગુજરાત છે ને, બરોબર, આવી રીતના, તો અહીંયા જે પાણીનો ભાગ અંદરની તરફ આવે, 3 બાજુ જમીન થાય અને અંદરની તરફ પાણીનો ભાગ આવે તો આને ભૂશિર કહેવાય છે. ઓકે, એટલે આનું બરોબર ઉલટું કહેવાય કે ભાઈ 3 બાજુ જમીન અને 1 જ તરફ પાણી, તો એને ભૂશિર કહેવાય. અને 3 બાજુ પાણી અને 1 બાજુ જમીન, તો એને શું કહેવાય? દ્વીપકલ્પ કહેવાય. તો બંને એક પ્રકારનું શું છે? વાયસો વર્ષા છે, એટલે આપણને યાદ હોવું જોઈએ. ચાલો, જો ભાઈ લેક્ચરને તમને મજા આવતી હોય, નોલેજ કંઈક જાણવા મળતું હોય તો લાઇક કરી દેવાનો છે, શેર કરી દેવાનો છે, કારણ કે તમારી લાઇક છે ને એનાથી આપણને એંગેજમેન્ટ વધે અને મજા આવે, બરોબર ને. એક્સાઇટમેન્ટ, અમારું એક્સાઇટમેન્ટ શું હોય? તમને લોકો કહે સાહેબ અમારે ફી દેવી, ફી નહીં દેવાની, તમારે ખાલી લાઇક દઈ દો એટલે ફી આવી ગઈ. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે? જો નદી ટાપુ પૂછ્યું છે, ખાલી ટાપુ નહીં. ઓકે, ખાલી ટાપુ પૂછે તો અલગ આવશે, આ કેવો નદી ટાપુ પૂછ્યો છે. અને આને રિવર આઇલેન્ડ તરીકે પણ આપણે ઓળખીએ કે ભાઈ નદીમાં આવેલો ટાપુ. બોલો, વિશ્વનો સૌથી મોટો નદીમાં આવેલો ટાપુ કયો છે? ભવાની ટાપુ, અગત્તી ટાપુ, શ્રીરંગમ ટાપુ કે પછી માજુલી ટાપુ? ઓકે, શું આવશે?
અને કઈ નદીમાં આવેલો છે તમારે શોધવાનું છે. જવાબ તો હું તમને આપી દઈશ, પણ કઈ નદીમાં આ ટાપુ આવેલો છે એ શોધવાનું. મજા આવશે, ગોતજો, તમને આમાં કંઈક ને કંઈક જાણવા મળશે. અહીંયા કેવું છે કે ટાપુ નાનો સૂનો નથી, ખૂબ મોટો છે, જંગલ છે, બરોબર ને, હરણાઓ છે, અને ત્યારથી અહીંયા જે ટાપુ ઉપર હરણાઓ છે એને શું કહેવામાં આવે? ડાન્સિંગ ડિયર તરીકે ઓળખવામાં આવે. ઓકે, કારણ કે આજે ટાપુ ઉપરના હરણાઓ જે છે એ દૂરથી જોવામાં આવે ને તો એવું લાગે ભાઈ ડાન્સ કરતા હોય એવું લાગે. ઓકે, તો ડાન્સિંગ ડિયર તરીકે ઓળખાય છે. કઈ જગ્યાએ આવેલા છે? તો કે માજુલી દ્વીપ આવેલો છે. તમારો જવાબ શું આવશે? માજુલી દ્વીપ. ઓકે, માજુલી જે આઇલેન્ડ છે એ નદીમાં આવેલો વિશ્વનો સૌથી મોટો ટાપુ. ઓકે, તો આ યાદ રાખવાનું છે કે ભાઈ માજુલી દ્વીપ છે એ નદીમાં આવેલો વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. ઠીક છે, અને કઈ નદીમાં આવેલો છે તમારે શોધવાનું છે. કમેન્ટ બોક્સમાં નામ લખવાનું છે. આજે મેં તમને 3 થી 4 વસ્તુ હોમવર્કમાં આપી છે, એનો જવાબ મને જોઈએ. ઠીક છે, તો આ હતા આજના પ્રશ્નો. કેવો તમને લેક્ચર લાગ્યો તમે કમેન્ટમાં લખજો. બાકી કંઈ પણ પ્રશ્ન હોય કે ડાઉટ હોય, કંઈ આગળ તમારે કયા સબ્જેક્ટના પ્રશ્નો જોતા છે એવી કોઈ બાબત હોય, યુ કેન આસ્ક, તમે લખી શકો છો. ઓકે, બાકી જોડાયેલા રહો વેબ સંકુલ સાથે, ભણો ગણો અને મજા કરો. થેન્ક યુ. જય હિન્દ.